દાંતા તાલુકાની પેથાપુર પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો. આજરોજ તારીખ 25/3/2026 વાર બુધવારના રોજ શ્રી પેથાપુર પ્રાથમિક શાળા દાંતાની અંદર ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં ગામમાંથી ઉપસ્થિત એસએમસી સભ્યો, વાલી અને વિદાય લઈ રહેલા ધોરણ 8ના બાળકો હાજર રહેલ હતા. તેમાં દાંતા તાલુકાના માનનીય શ્રી ટીપીઈઓ સાહેબ શ્રી જેવા કે માનનીય ગુર્જર સાહેબ, દાંતા 2 ક્લસ્ટરના CRC સાહેબ શ્રી સોલંકી સંજયસિંહ અને એસએમસી અધ્યક્ષ શ્રી દિલીપસિંહ, શિક્ષણવિદ શ્રી ઈશ્વરભાઈ સાહેબ જેવા વિદાયમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સૌ પ્રથમ મહેમાનોનું શાલ અને ફુલાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 8ના બાળકોને ચાંદલા કરી રૂપિયાનું એક અત્તર લગાવેલ પૂમડું આપીને એક બોલપેન આપી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ધોરણ 7ના બાળકોને દરજી મનોજભાઈ સાહેબ તરફથી અનબ્રેકેબલ પેડ આપવાની દરેક બાળકને આપવામાં આવ્યું હતું. ધોરણ 6ના બાળકો તરફથી એક બોલપેન આપવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 8ના બાળકો તરફથી એક સ્ટીલની સરસ્વતી માતાજીના ફોટા સાથેની ખુરશી, જેની અંદાજિત રકમ 6000 થાય છે, તેવી શાળાને ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષક દ્વારા પ્રવચન અને અમારી શાળાના આચાર્ય શ્રી સોલંકી રજુસિંહ દ્વારા પ્રવચન આપવામાં આવેલ હતું. ત્યારબાદ ધોરણ 8ના બાળકોમાંથી 2 બાળકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. શ્રી પેથાપુર પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ વતી આખી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં પૂરી, છોલે, મોહનથાળ, છાશ, તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ રીતે સરસ મજાનો ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારંભમાં 2 જ્ઞાન સહાયક કે જેમની પણ વિદાય આપવામાં આવી હતી. જાવગે પ્રજાપતિ પૂનમબેન અને ચૌધરી દિલીપભાઈની પણ શાળા પરિવાર વતી વિદાય આપવામાં આવ્યું હતું. તેમને એક શ્રીફળ, સાકળ, 101 રૂપિયા અને એક ગિફ્ટ શાળા પરિવાર તરફથી આપવામાં આવી હતી. રિપોર્ટર અશરફ ખાન, પઠાણ.